સવાલ જે આવી રહ્યો છે સુરેશ રાજકોરનો આવી રહ્યો છે અને એમનો સવાલ જે છે એનસીસીના કાઉન્ટર ઉપર છે. એમણે જે વિગતો આપી છે કે 317ના ભાવ પર 325 શેર એમણે લઈ રાખ્યા છે, હોલ્ડ કરી રહ્યા છે. તો આને અત્યારે વેચી દેવા જોઈએ કે કઈ રીતના શોર્ટ ટાઈમની અંદર તમે ટાર્ગેટ આના જોઈ રહ્યા છો? એનસીસી લિમિટેડ પર સવાલ છે મહેશજી. कंसोलिडेशन जोन ચાલી રહ્યો તો મારી સાથે 280 થી 310 ની कंसोलिडेशन जोन છે. તો તમે એક લોઅર લેવલમાં અગર કોઈ બી કાઉન્ટર મળે તો પાછી તમે એક એવરેજ કરી શકો. અગર તમારી ફાઇનાન્શિયલ સપોર્ટ કરે તો તમે એક લોઅર લેવલમાં એવરેજ કરી લો. ફર્ધર તમારે અપસાઇડ 340 350 ની આવે તો તમારે એવરેજ આઉટ કરી શકો છો. બટ તમારે એક લોંગ ટર્મ વ્યૂ છે તો તમે એક હોલ્ડ કરી શકો. ફર્ધર તમારે 280 ની નીચે અગર કાઉન્ટર બ્રેક કરે તો તમારે એક્ઝિટ કરી શકો છો. બટ અહીંયા લેવલથી એક્ઝિટ કરવાની સલાહ કમ રહેશે. મારા હિસાબથી લોંગ ટર્મ સાથે તમે હોલ્ડ કરો. એક પાછી અપસાઇડ આવવાની ઉમ્મીદ પૂરી બની રહી છે. તો છોટી મોટી અગર તમે એક્ઝિટ કરવાના હોય તો તમારે 340 350 ને કરીબ આવો તો તમે એક્ઝિટ કરી શકો છો. ઓકે, તો લોંગ ટર્મ માટે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો અને જો એક્ઝિટ કરવાની રણનીતિ બનાવવી હોય તો 340ની આસપાસના લેવલ્સની તમારે અહીં આગળથી રાહ જોવી પડશે. તો આ જે ખાસ સલાહ છે તમારે માટે બનતી દેખાઈ રહી છે એનસીસી માટે. સુરેશભાઈને માટે આપણે અહીં આગળથી આ ખાસ વાત કરી. પણ